અંકલેશ્વર એસઓજી પોલીસ જીઆઈડીસી તોરલ એપાર્ટમેન્ટના એક મકાનમાંથી ગાંજો મેફેડ્રોન ડ્રગના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી હતી। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં તોરલ એપાર્ટમેન્ટમાં એક મકાનમાંથી ભરૂચ એસઓજી પોલીસે ગાંજા અને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી ₹93,000નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ એમ.કે. ગઢવીએ નોંધાવેલી ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિ મંદિર પાસે આવેલ તોરલ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન મોહિતકુમાર રાજેશકુમાર પાલ પાસેથી ₹52,200નો અંદાજે 1 કિલોગ્રામ ગાંજો અને ₹36,000નો 12.01 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ ₹93,280નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો લક્ષ્મણનગરમાં રહેતો ફરાર આરોપી મિથલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જીઆઈડીસીમાં 500 ક્વાર્ટર્સમાં રહેતો ફરાર આરોપી દીપ્તેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લાવવામાં આવ્યો હતો અને ફ્લેટમાં રાખવામાં આવ્યું હતું। આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।